એટલે હીરાભાઈ વિશે તમને વધારે પરિચય આપવો એ મારા શબ્દોના મોહતાજ જ નથી. એકવાર આ કોળી સમાજના અને ગુજરાતના સાવજને જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. હીરાભાઈ સોલંકી. સુરત કોળી સેના આયોજિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહનના ભાગરૂપે નોટબુક વિનામૂલ્ય આપવા માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા પિતા સમાન કોળી સમાજનું ઘરેણું કહી શકાય, કોળી સમાજનો હાવજ કહી શકાય અને કોળી સેનાના સ્થાપક કહી શકાય અને ઠેઠ મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને ગુજરાતમાં ભાઈ તરીકેની છાપ આપવાનું કોઈ કે કામ કર્યું હોય તો જોરદાર તાળીઓથી પરસોત્તમભાઈ સોલંકીને વિદાવો. મિત્રો, ગુજરાતમાં કોળી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકી નામ જ કાફી છે. ના ભૂતો ના ભવિષ્ય. કોળી સમાજમાં કોઈ બીજો પુરુષોત્તમ સોલંકી નહીં થઈ શકે અને એનું મને ગૌરવ છે. આનું મને ગૌરવ છે. શું કામ? મારો બાપ છે, મારો ભાઈ છે ને, એનું મને ગૌરવ છે. મિત્રો, આ કોઈ નાની મોટી વાત નથી. સમાજના કોઈ પણ કાર્ય હોય, નાના હોય મોટા હોય, ક્યારેય પાછી પાની નથી કરી. એનું મને ગૌરવ છે. આ કાર્યક્રમમાં મિત્રો આપ સૌ જોઈ શકો છો, આટલી તબિયત ના તંદુરસ્ત હોવા છતાં પણ સમાજ માટેનો પ્રેમ. આજે બે કાર્યક્રમ થયા. ભાઈ શ્રી અનિલભાઈ પણ અહીંયા બેઠા છે, એને પણ બિરદાવું છું કે કોળી સેનાના આજે બે કાર્યક્રમ આખા એક ગુજરાતમાંનો ડંકો વાગવાનો છે. આ ધ્યાન રાખજો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ, કોળી સેનાના યુવા પ્રમુખ, મારો ભત્રીજો, વય નાની, ભલે તમને આમ હાઈટે નાની દેખાય, ધ્યાનમાં રાખજો, પણ કામ ખૂબ મોટા છે. એવા આદરણીય દિવેશ, દર વખતે અમે ક્યાંક મીટિંગમાં જઈએ ને તો કે ભાઈ તમે તો એકલા આવી જાવ છો, કોઈ બહેનોને આગળ કરતા નથી. પણ એવું નથી. અમે દીપુ છે ને, અમારા હારે, દીપુને હારે લઈને જાય, હાલ બેટા તમે આગળ આવો એમ. મારો પરમ મિત્ર કહી શકો, એક સખા કહી શકો, ભાઈ કહી શકો, એવો અહીંયા એક ચાણક્ય બુદ્ધિવાળા માણસ બેઠા છે અને એનું નામ છે ભાવેશભાઈ રાજ્યગુરુ. ભાઈ શ્રી આનંદભાઈ અમારા વેવાઈ સુરતના જ છે. આર.કે. ભાઈ કયો, અરવિંદભાઈ કયો, અમારા જમાઈ ઉમંગભાઈ કયો, મયકભાઈ કયો, આખો પરિવાર, રમેશભાઈ, આ કોળી સેનાના બધા, વિક્રમભાઈ સહિત, અને ખાસ કરીને આ જેવે આખું બીડું આ વિદ્યાર્થીઓ માટે જે ભેખ જેવી લીધી છે, હું ભાઈ શ્રી પ્રવીણભાઈ સાકટને ખૂબ ખૂબ બિરદાવું છું અને લાખ લાખ ધન્યવાદ આપું છું. 1000 વિદ્યાર્થીઓને 1000. આ કોઈ નાનું કામ નથી. મિત્રો, અમને ગર્વ થાય આવા કાર્ય જ્યાં થતા હોય ત્યાં. અને અમારા માટે આ તારીખ ઘણા દિવસો પહેલા લઈ લીધી હતી. આજે કોળી સમાજ, આજે જ્યારે આ બાળકોને પ્રોત્સાહન આપવા માટે આ વાડીમાં અમે 2-3 કાર્યક્રમો કર્યા. અગાઉ પણ કાર્યક્રમો થયા છે. ત્યારે એક પરિવારના કાર્યક્રમો થતા. સાકટ પરિવારનો અલગ થતો, બારિયા પરિવારનો અલગ થતો, મકવાણા પરિવારનો અલગ થતો. ક્યાંક ક્યાંક અમને દુઃખ લાગતું હતું આ બાબતે
તમે જ્યાં રહ્યો છો ને, આ સુરત સિટી જે છે, આ સુરત સિટીમાં વસનારા લોકો જે સૌરાષ્ટ્રથી અહીંયા આપણું પેટ રડવા માટે આવ્યા છે, કામ ધંધા માટે આવ્યા છે, તમારું ઘણું બધું આ સુરતના લોકોનું સૌરાષ્ટ્રમાં ઉપજે છે. અને એના કારણે અહીંનું જે કઈ વાતાવરણ થાય એ આખું વાતાવરણ સૌરાષ્ટ્રના આખા ગુજરાતભરમાં એ ફેલાઈ જાય છે. પહેલા તો આપણે બધા રાજકીય રીતે બધા લોકોએ અલગ અલગ કર્યા, આ ચુવાડિયા કોળી, આ તળપદા કોળી, આ ઘેડિયા કોળી, 5 વર્ગોમાં આપણે વેચાઈ ગયા અને ક્યારેય એક નો થવા દીધા. અને આટલું તો ઠીક, પણ કે હજુ આમાં ફણગા પાડો. આ મકવાણા, આ છે શિયાળ, આ છે સાકટ, આ છે સોલંકી. આ દુઃખની વાત છે મિત્રો, આ નહીં કરતા. અને આજે જે નાના નાના વર્ગના લોકો જે આવી રીતે એના બાળકોને પ્રોત્સાહન ન આપી શકે તો એનું શું, એ વિચાર અમને આવ્યો. અને એના માટે પ્રવીણભાઈને અમે આ જ વાળીમાં એક વાત કહી હતી, સમસ્ત કોળી સમાજનું આયોજન કરજો. ને આજે આ સમસ્ત કોળી સમાજનું આયોજન થયું છું ને, ત્યારે લાખ લાખ બિરદાવું છું ને ધન્યવાદ આપું છું ભાઈ મંદીપભાઈને ને બેયને. આવો કાર્યક્રમો થવા જ જોઈએ મિત્રો. ભૂતકાળમાં કોળી સમાજની ઓળખ કઈ અલગ હતી. કોળી સમાજ જ્યારે પ્રથમ મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી 1995 માં અહીંયા લોકસભાની ચૂંટણી જ્યારે અપક્ષમાં લડ્યા પાવડાના નિશાન ઉપર, અમે મુંબઈ થી અહીંયા તાજા જવાને હાવ ગરમ લોહી અમારું, પાછી ફરીને જોવાનું જ નહીં. આ ગાડીમાં ખાલી ઓવરટેકમાં કોઈ આમ હાથ દેખાડતું ને તો વાહન ફરીને મારતા અમે. આવી સ્થિતિ અમારી હતી. અને હજુ પણ કહું છું, ધ્યાનમાં રાખજો, કોઈના માર ખાઈને નહીં આવતા, મારીને આવજો મિત્રો. આપણે કોઈના પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન નહીં કરતા. આ બહુ કડવું સત્ય છે આપણા સમાજમાં. આ જયારે યુવાનો આટલા ભેગા થયા છે ને, કેવા આવ્યા છે અમે કે જાગજો, એક થાજો. અને જ્યારે કોઈ એક સમાજ આપણા સમાજ પર કોઈ અન્યાય કરે ત્યારે એનો સાથ આપજો મિત્રો. બીજું કાંઈ ન કરી શકો તો ઠીક છે, પણ એના પડખે ઉભા રહીને કહેજો કે હાકલ આપજો કે મુંજાતો નહીં, અમે બેઠા છીએ, આટલું કેવા જાજો એના ભાઈ મિત્રો. એને પ્રોત્સાહન મળશે. અમે તો ઘણું બધું એ તો ભૂતકાળમાં જોયા છે. અમે એનો દાખલો આપું, કોઈક માર ખાતું હોય ને ત્યારે અમે પૂછવા જતા, એટલે કેવા તો કે કોળી, માર ખાનારો કોળી હોય. આ ભૂતકાળમાં અમે દાખલા જોયા છે. આખું ગામ આપણું હોય, સરપંચ આપણાનો હોય, આખો તાલુકો આપણો હોય, કોઈ બીજા ચૂંટાયેલા વર્ગ આપણો હોય. આવા સ્થિતિ અમે જોઈ છે, પણ હવે નથી એવી. હવે ગામો ગામ આપણો સમાજ જાગૃત થયો છે, એમાં કોઈ મિનમેક નથી. અને દરેક સમાજને અધિકાર છે, એક વાત ધ્યાનમાં રાખજો, એના સમાજનું કલ્યાણ કરવું, સામાજિક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે. એના સમાજ પર ક્યાંય અન્યાય ન થાય, એના સમાજને ન્યાય મળે, એ દરેક સમાજનો અધિકાર છે. ને તમે અમને બનાવ્યા છે ને, એના માટેનો અમને ગર્વ છે. તમે છો તો અમે છીએ મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો. જ્યારે જ્યારે ઇલેક્શન આવે મિત્રો, ત્યારે ગર્વ થાય તમારા ઉપર. એક જ હાકલે ઇલેક્શનની ચૂંટણી હોય અને ખબર પડે ને આ ભાઈઓ ઇલેક્શન લડે છે, પછી તાલુકા પંચાયતની ચૂંટણી હોય તોય ભલે, નગરપાલિકાની ચૂંટણી હોય તોય ભલે, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તોય ભલે, બસો ને બસો અહીંથી ભરાઈને આપણા સૌરાષ્ટ્રમાં આવતી હોય ત્યારે અમને ગર્વ થાય કે કોળી સમાજ અમારો ગર્વ લેવા જેવો છે. એનો આભાર માનીએ છીએ મિત્રો. અમે ક્યારેય આ સમાજને નહીં ભૂલી શકીએ. અમને ગૌરવ છે, અમે કોળી છીએ.
અને એક દિવસ આવવાનો છે, યાદ રાખજો. કદાચ એ સમય અમે નહીં હોઈએ, પણ આટલું અવશ્ય કહીએ છે કે એક દિવસ કોળીનો આવવાનો છે, અને એનું શરૂઆત હમણાંથી થઈ ગઈ છે. યુવાનોને હાકલ કરીએ કે મિત્રો સંગઠનમાં જોડાવ. તમારું સંગઠન હશે તો કોઈ તમને અડી નહીં શકે. આ સંગઠન મજબૂત કરવા માટેનું કાર્ય, આ સંગઠન મજબૂત કરવાનું બીડું અમે ઉપાડ્યું છે. હારે હારે શૈક્ષણિક બીડું પણ ઉપાડ્યું છે. આ એપ ડાઉનલોડ કરવાના કારણે મિત્રો અમે ઘણી ઠેકાણે જ્યાં જ્યાં અમારે કંઈક ભરતી હોય ને, નીટની પરીક્ષા હોય, બીજી કોઈ પરીક્ષા હોય, પોલીસની ભરતી હોય, ને એને અહીંથી અમારે ત્યાંથી રાજકોટ જાય, પોરબંદર જાય, તો ત્યાં અમે અગાઉ વ્યવસ્થા અમે કરી કાઢીએ. આપણા ભાઈઓને અમારે ત્યાંથી લઈ જવાની ટ્રાન્સપોર્ટેશનની બી વ્યવસ્થા કરી કાઢીએ, ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી કાઢીએ. આ બધી વ્યવસ્થા અમે અમારા ખર્ચે કરીએ છીએ. શું કામ? મારો કોળીનો દીકરો આમાં ભરતી થાય, મારો કોળીનો દીકરો કોઈ પોલીસ બને, ઇન્સ્પેક્ટર બને, આઈટીએમ પાસ થાય. આ માટે અમે આ કાર્ય કરીએ છીએ મિત્રો, અને એના માટેનો અમને ગૌરવ છે. તમે અહીંયા વસો છો, એક મિત્રો વડીલો અહીંયા ઘણા બધા બેઠા છે, ઘણી બધી ફરિયાદો અમને અહીંથી મળતી હોય છે. ખાસ ધ્યાનમાં લેજો મિત્રો. આપણા દીકરા દીકરી શું કરે છે એની ઘરમાં કાળજી રાખજો. અમે ઘણી બધી ફરિયાદો આવે છે, અમે અમારા સુધી નથી પહોંચી, માત્ર ને માત્ર ટેલિફોન ઉપર ભાઈ આપણી દીકરીને બીજા સમાજનો દીકરો લઈ ગયો છે, બહુ દુઃખ થાય છે મિત્રો. આ બહુ કડવું સત્ય છે. આપણા સમાજના વડીલોને, યુવાનોને, માતાઓ, બહેનોને મારી ખાસ વિનંતી છે, આપણું બાળક શું કરે છે, બાળક મોબાઈલ પર કોના હારે વાત કરે છે, આખો મોબાઈલ પર શું ચેટ કરે છે, કોનારે મેસેજ કરે છે, એની બી નોંધ રાખજો મિત્રો. સમય પછી લંબાઈ જાય, પછી ખબર પડે આપણે, ત્યારે બહુ મોડું થઈ ગયું હોતું હોય છે. આજે આ મંચ માં સરસ્વતી માનું વંદના કરવાનો આ મંચ છે. વધારે કઈ વાત નથી કરવી મિત્રો, પણ આટલી બધી મેદનીઓ જોઈ કોળી સમાજ છે ને, મને ગર્વ થાય છે. અને એના કારણે તમારા હું હંમેશા કહું છું, ભાઈ નહીં કહું છું, કે તમે છો તો અમે છીએ. કેમ કે સમાજ છે ને તો અમે છીએ. મને હોય, મોટા ભાઈ હોય, દિવેશ હોય, કે આ મંચ પર જ્યારે બધા બેઠેલા એને કોઈક નવી ઓળખ આપી ને, સમાજે ઓળખ આપી છે. 18 વર્ણના લોકો આપણા સાથે હોય, જાહેર જીવનમાં છીએ અમે, પણ વિશેષ આપણા સમાજનો જે પ્રેમ અમને મળે છે એ ક્યારેય અમે ભૂલી શકીએ નહીં. ત્યારે ફરીથી એકવાર સુરત મુકામે આ વાડીમાં જ્યારે અમારું સન્માન થયું બદલ આયા ઘણા બધા આગેવાનો બેઠા છે. આયા મિત્રો આપ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 3 વાર જય બોલાવીશ, અને આ હાકલ છે ને આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ કોળી સમાજ ભેગો થયો તો. બોલશો ને? જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય શ્રી રામ.